हाय गाइस वेलकम बैक टू माय चैनल। तो सवारना आपणो ब्रेकफास्ट चालू है અને આ છે હું શું ખાઉં રી બ્રેકફાસ્ટમાં બતાવું। ટમેટા કેમ કે હવે થોડુંક ડાયટમાં જઈને આપે એટલા સારું, તો સવાર નાસ્તો આપે ટમેટાનું કરીના એ ખાઉં રી હું। गाइस जमवानुं बनावी रहा अने जो गीत वगैरह केवा मस्त मस्त आ गीत सांभळो ने एटली मजा आवे ने। तीन बाण के धारे तीन बाण चलाओ ना, मस्त गीत है बहुत, जल्दी आओ ना। बस कॉपीराइट आई जशे। सो गाइस आज अमार घरे सेव बनेरी मिष्टान में, बिकॉज कि आज अपने घरे मासी आव्या ने एटला माटे। गाइस अबे ज्यूस पीसो शेरड़ी नो, हवे उनाळो आवी गयो ने एटले। तो हवे उनाळो आवी गयो ने तो आपणे शेरड़ी આવી ગઈ એવી ને હવે તો પંખા ચાલુ કરીને આપણે સુઈ રા પછી શેરડી જ્યુસ પીવાય ને હવે તો આપણે ખાઈ ગયા જ આયા શેરડી વાળા પછી તો લઈ લઈએ આપણે આવડે બધા પી લીધું આપે અને ડસ્ટબિનમાં રાખી આવી આપણી। ગોલુ શું કરો? એ કિયાંશ શું કરો તું? क्या रो ए देखाय रो ते अहिया कने क्या तने सुगंध क्यांथी आवेरी? अमारा घर ते नथी आती, क्या बीजे थी आवेरी। सेनी सुगंध है ई? सेनी सुगंध आवेरी? चिप्स नी केना घरे बनेरी चिप्स? तारा घरे। अमार घरे तो नथी बनती। हाल जोयो हाल बताडू, अमार घरे नथी बनती। खबर नहीं को कांक बनावेरू तो एवी मस्त स्मेल आवेरी, तो एने एम के अमारा घरे थी आवेरी। मन्ना बा करे रा हाल शू तई मन्ना बा ना घरे हालो हालो एम के सीता बा शू बनावो रा? अमने सुगंध आवेरी ते ना लाय गोलू हालो 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 एम के तमारे घरे सुगंध आवेरी तमे शू बनावो रा? उभो रे मारा रू શું કે શું આપે એને તું જ કે દે હું શું કહું હું એમ કહીશ કિયાંશ ને સુગંધ આવેરી તમે કાંક બનાવો એમ જ કહીશ। શું કરો ક્યાંથી આવેરી એમ કે જો સીતાબાઈ કાંઈ નથી બનાવતા તો સુગંધ ક્યાંથી આવેરી? કોણે કોણે ઊભી જાઉં અહીંયા કને કોણે કોણે લે આપણે હેને સુગંધનો પીછો કરી જ્યાં સુગંધ હશે ને ત્યાં ખોલીને એ સુગંધનો પીછો કરી એમ કે અમે સુગંધનો પીછો કરી રાખી ક્યાંથી સુગંધ આવે ક્યાંથી આવી રહી હવે ગોત જો અહીંયા નથી આવતી આપણા ઘરમાં જ આવી રહી। હાલ આપણા ઘરમાં જ આવી રહી હાલ આપણા ઘરે જ આવી રહી સુગંધ હાલ આપણા ઘરમાં જ આવી રહી હાલ 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 सीताबा तो काई नहीं बनाता, सुगंध क्या बीजे थे आवेरी। ओ जो आ गयो घर सो गाइस हमणा हूँ रेडी थी एक शूट करवा माटे एक वीडियो अने अंकिता हवे जायरी अने जीजू लेवा आया है तो एनो सामान रखायरो। तो सामान राखेरा 2 थेला लईने आवे ने एटले 4 थेला लईने जाए। तो आज मैं सेल्फ मेकअप करे हुए
તે દિવસે આપે કર્યો હતો અને આજે મેં કર્યો. મેં કીધું વિડીયો શૂટ કરવો હોય તો હું જ પોતે કરું. ભલે સંજના હતી ચલો, બટ મને સંજનાથી નહોતું કરાવું, મને પોતને જ કરવાનું હતું કે કેવું થાયરું કરીને. બટ કેવો લાગેલો તમે કહેજો. ભલે આવજો તઈ, બાય. તો મારું સ્ટેન્ડ તૂટી પડ્યું બિચારું, તો હવે મને કાંઈક જુગાડ કરવો પડશે બીજો, કેમ કે વિડીયો શૂટ કરવો હોય મને એક હજી બી, એટલા માટે સો બેડ. તો આપણે વિડીયો શૂટ કરી લીધું એ, તો હવે આપણે જઈ નીચે, અને મેં મારું સ્ટેન્ડ બી તોડી નાખ્યું. ખબર નહીં, અરે જલ્દી માં એને નીકળી ગયું એ, તો મને એને ઠીક કરવું પડશે. તો આપણો આ થર્ડ લુક હતો, તો એ બી થઈ ગયો. હું આ વિડીયો યુટ્યુબમાં રાખીશ, અને મારો મેકઅપ બહુ મસ્ત લાગી રહ્યો. હવે હું એને મેકઅપ કરીશ, કેમ કે હવે અને મેં જો બે વાર કર્યો ને, એટલે હવે આમ મન થઈ જાય કે હવે મેકઅપ કરાય, એમ ઇન્ટરેસ્ટ આવે એમ કે કરાય. સરસ લાગી આપે, બટ મેકઅપ વગર બી સરસ લાગી. બધાને જોવાની રીત અલગ હોય, સાચી વાત ને. સો હવે હું નીચે જ જાઉં. અને આજે અંકિતા બી ગઈ ઘરે, તો સંજનાએ માસીએ અંકિતાના જીજુ લેવા આવ્યા હતા, તો અંકિતા ગઈ હમણાં જ. સો હવે હું નીચે જાઉં રહી. મમ્મીને બધા નીચે બેઠા એ, માસી નહીં, તો હું બી છું. સો ગાઈસ, તમે મને મેકઅપમાં જોઈ, મેકઅપ વગર બતાવો. મેકઅપ વગર હું આવી લાગુ રહી. હવે હું કામ કરી લઉં, બિકોઝ કે ઘણું લેટ થઈ ગયું હે વિડીયોના ચક્કરમાં. ઓકે, તો આપે ગયા હતા દૂધ દેવા માટે ડેરીએ, અને મંદિરને કલર થઈ ગયો. આઈ મીન કલર થાય રહ્યો હજી, બહુ મસ્ત લાગી રહ્યો. આપણે આલી સાઈડ ઘણા દિવસ પછી આવ્યા અહીં, હમણાં આવવાનું નહોતું થતું. અસ્તર દીધું મેં, કલર નથી થયો કે કલર થયો ખબર નથી પડતી. કલર નથી, હા અસ્તર. અને સમાજનું કામ જોરો શોરોથી ચાલુ હે, કેમ કે હવે થોડાક દિવસો જ બાકી રહ્યા હે, એટલા માટે જો આવું બધું થઈ ગયું. અહીંયા તો ગેટ આગળ તો થઈ ગયું આવડું બધું. આપણે આવી નહીં હાલશે એટલે ખબર ના પડે. બધા ટીવી જોવે છે, જમવાનું રેડી. તો હમણાં 2 દિવસ એને ઠંડી નથી, અને આપણે ફેન ચાલુ કરવા પડતા હતા, એવું થઈ ગયું હતું હમણાં 2 દિવસ. અને આજે થોડોક પવન લાગેલો તો આજે ઠંડી પડે રહી. આમ એમાં તો કે ઠંડી હાલી જ ગઈ, પણ વાપસ આવી ગઈ ફરીથી. અને આવામાં કે દાંડિયા રસ હમણાં આગેનો ઠંડીમાં દાંડિયા રસ કેવા ઓખા આવે ના આવે હે. અને નવા કપડાં પહેરીએ એટલે ટાઢ ના પડે એ હે. આપણે ક્યાંય બી જતા હશો નવા કપડાં પહેરશું તો આપણે ઠંડી નહીં પડે. ખબર નહીં શું કામ, નવા કપડાં બતાવવા સારું કે પછી ક્યાંક જઈ રહ્યા એના સારું. તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. અને જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. બાય.